રામ, જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. જાઉં છું હું બારે. યશવાને મૂકવા આવે છે. સવારના 6:15 થઈ ગયા છે. તો હું ક્યાં જાઉં છું જોવા માટે તમે અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને યશ નથી આવતો તો એને બહુ જાજુ મિસ કરીશ. કાયસ તું મને મિસ કરીશ? હા. ગાઈસ તમે જોવો, અમે હારે સ્પીકર લીધું હોય તો સંજના આમાં ફોન નાખી દીધો. આની અંદર ખખડે જ સંજના ફોન. આમ જો ખખડે જ ફોન આમાં. હે હાલત ફોન કરે. શું થયું તારો ફોન એમાં વહી ગયો અંદર? હે તો હવે તો શું કરીશ? જોશે એમાં ગોતસ મળે જ કાંઈ વાંધો નહીં, રોતી નહીં હો. બીજું શું થાય હવે? સંજુ શું થયું? સંજુ શું થયું? કેમ રો બસ? હે સંજુ નો એક્ચ્યુઅલી મોબાઈલ વાળા સ્પીકર પર ગયો એટલે ટાઈમ ચાર્જ તો તને નહીં જ મળે. ટાઈમ છોડે. રાજુભાઈ મજા આવે છે તમને? હે રાજુભાઈ જવાબ નથી દેતા. તમને મજા આવે છે? ઓકે. ઓલા ડટા પડી જાહે રબરનો. લોકો જોઈ શકો છો કે આ પાછળનો વ્યૂ છે અને અહીંયા સ્વિમિંગ પુલ છે પાછળ. અમે લોકોએ નાહી લીધું છે. નાહીને જે ફ્રેશ થયા, નાસ્તો કર્યો અને હવે મેં કીધું બ્લોગ કન્ટિન્યુ કરી નાખું. હું તમને આગળ બતાવું રૂમ ને બધું. તો કઈ સાથે મારો રૂમ તમે લોકો જોઈ શકો છો. હું સોંગ સાંભળતી હતી. બારે મસ્ત વ્યૂ છે. અહીંયા વોશરૂમ છે. હા તમને બહાર બતાવું. તો ગાઈસ જો બહારનો લોકેશન આવું છે. અહીંયા બધાના રૂમ છે અલગ અલગ. અને આ તમને મારા બ્લોગમાં ગમે આટા મારતી જ દેખાય છે, બીજું કાંઈ કરતી નથી. કા સંજુ જો જો તો તમે લોકોએ જોયું કે રૂમને બધું કામ મસ્ત છે. મારા વાળો જીભને નાચો. ગાઈસ સવાર થઈ ગઈ છે. અમે લોકો રેડી થઈ ગયા છે. તમે વ્યૂ જોઈ શકો છો. બહુ મસ્ત વ્યૂ છે. અત્યારે અમે અહીંયા ફોટા પાડવા આવ્યા છે. આ જો તારે શું કરવું છે? જો ફોટા પાડવા છે. એ મને હારા નથી પાડતી હતી પણ મારે એને પાડી દેવાના. પણ આ વ્યૂ જોઈને બહુ મસ્ત છે. બહુ મજા આવે છે. હા વાંધો નહીં, દઈ જ દેવાના છે. યશોત ને તો અમે અહીંયા ઘણી રીલ્સ બનાવત પણ હવે નથી તો બીજું શું થાય. બોટિંગ કરવા માટે સંજના બે હારે અમે બધા જાય છીએ. શું સંજનાને ડર લાગે થોડો થોડો. સભાઈ કહું કે શું કસ પારગો? સંજનાને થોડો થોડો ડર લાગે બીવે. નહીં સંજના તો બેસીસ ને તો બોટ નહીં પડે તમ તારે. બોટ ઊંધી વળી જાય એમાં. નહીં વળે તો ઉપાધિ કરવા. બાકી હું પકડ તારો ભાઈ. તો બધા હારે છીએ અને જાય છે બોટિંગ કરવા માટે. તો હું તમને આગળ બતાવું. બસ અમે લોકો રેડી થઈ ગયા છીએ. હવે અમે જાય છીએ બોટિંગ કરવા માટે. કેટલી ટાઈમ શું લાગે? બીક લાગે મને. ટાટા ગાઈસ. હું જાઉં છું. એ મને ઢીલું થાય છે. નથી થતું. હવે મારા જવાબ બે સમય જાય એમ છે.
શું તમારા ફોટા રોજ हाँ પછી મોકલી દઈશ. बजे उतारे ही હા બધું ઉતારીને મોકલી દઈશ. टोटल वेट और घोड़े को देखो आप लोग घोड़े का भाला कितना बोला 1.25 मन 30 किलो 30 किलो मेल जाओगे ना तो मेल में आपको ओरिजिनल भाला देखने को मिलेगा डुप्लीकेट भाला यहाँ नीचे दिखाऊंगा मैं ये बाजू घूमो पीछे सामने जो काला कलर का पुतला दिख रहा है ना ये राणा प्रताप का सेनापति है इसका नाम क्या है हकीम खान सूर अकबर का सेनापति कौन मान सिंह राणा प्रताप का सेनापति कौन मुस्लिम हकीम खान सूर अफगानिस्तान से आया हल्दी घाटी में राणा प्रताप की सहायता करने के लिए हल्दी घाटी में तोप चलाया इनका मजार वहाँ है मूर्ति लगा रखा यादगिरी के लिए डूंगरा ऊपर जो मंदिर देखा था मंदिर का नाम है नीमच माता का जाने के लिए सीढ़ी वगैरह है कार नहीं जाता और ये न्यू उदयपुर ये मोमेडियन हाँ ये अब इधर आओ જયેશ ભાઈ ઓકે એમ બોલે. सारे डुप्लीकेट है ओरिजिनल किधर है सिटी पैलेस के अंदर और हल्दी घाटी का जो मिट्टी है हल्दी जैसा है खून इतना बहा है कि मिट्टी ने अपना कलर चेंज कर दिया नाम रखा हल्दी घाटी अंदर सिर्फ घूमने का है फोटो का तो आपका उधर था ऊपर कलर चेंज कर दिया नाम रखा हल्दी घाटी तो यहाँ से 40 किलोमीटर है और युद्ध हुआ था वही बात ये आपको सिटी पैलेस के अंदर जाएंगे ना वहाँ पे भी आपको काफी वर्षों तक बुला इस किले को किसने जीता इस किले को जीता राणा कुंभा ने कुंभा का लंबाई कितना 7.5 मीटर चित्तौड़ में जीत कर विजय स्तंभ बनाया कब बनाया 14 सेंचुरी में 14वीं शताब्दी के बाद राणा कुंभा के बाद राजा कौन आया राणा संग्राम सिंह मतलब कोई आर्टिफिशियल अभी बनाया ये राणा संग्राम सिंह है संग्राम सिंह ने तो बाबा से भी लड़ा इसमें आँख नहीं हाथ नहीं पैर से लड़ा इसके 2 लड़के हैं सबसे बड़ा लड़का भोजराज जिसकी वाइफ बीरा राज की डेथ होने गया भाई कृष्णभक्ति मिली इनका जो सेकंड बच्चा था उसका नाम था उदय सिंह इसका ये उदयपुर बनाया ये उदय सिंह है इसको मारने के लिए कौन आया था बलबीर इनके चाचा का लड़का ये मारने राजा बनने के लिए दासी ने अपने बच्चों को मरवा दिया उदय सिंह को छुपा कर ले जा रहे ये कुंभलगढ़ में हुआ था चित्तौड़ में हुआ था फिर उदय सिंह यहाँ से वहाँ से वो कुंभलगढ़ चले गए फिर उदय सिंह जवान होकर यहाँ आया नाम रखा उदय सिंह उदयपुर के उदय सिंह के लड़के कौन राणा प्रताप उदय सिंह के लड़के कौन राणा प्रताप का जन्म कुंभलगढ़ में हुआ ये इसको सेनापति है चित्तौड़ के जय मल्ल पत्ता इन्होंने अकबर की सेना को चित्तौड़ में जाने नहीं दिया कैसे नहीं जाने दिया गर्दन अलग हो गई तलवार चलती रही दोनों पैर कट गए एक दूसरे के कंधे पर बैठकर युद्ध कर रहे थे अकबर इनकी बहादुरी से खुश हुआ और आगरे के किले पे इनके स्मारक बनाए आगरा जाएंगे तो वहाँ देखने को मिलेगा ये महाराणा प्रताप है ये महाराणा प्रताप एक पत्र लिख रहे किसको लिख रहे हैं राणा प्रताप ने पत्र लिखा बीकानेर के राजा को अकबर की गुलामी स्वीकार नहीं करेंगे कैसे करेंगे जब सूर्य पश्चिम से उदय हो और ये संभव नहीं है ये हैंडीकैप राजा इसका नाम है भोपाल सिंह उदयपुर के अंदर जो महल देखेंगे उनका कमरा वहाँ बना हुआ है ये वो हल्दी घाटी का सीन है तो देखा नीचे नीचे ऊपर दोनों साइड उदयपुर के अंदर काम करते ना हाथों का पूरा हाथों की जो हस्तकला बनाते ये लोग बनाते राणा प्रताप के सेनापति वो भी सेना में थे ना